Good morning, friends. Welcome to Learn with Trupti. Today we are start Standard 7 Maths, Chapter number 8, Comparing Quantity. Introduction. We often compare two quantity like. તો આપણે આ ચેપ્ટરના અંદર અલગ અલગ ક્વોન્ટિટીને કમ્પેર કરવાની છે. તો આપણે કઈ રીતે કમ્પેર કરી શકીએ, જેમ કે માર્ક્સ ઇન એક્ઝામ, પ્રાઇસ ઓફ આઇટમ, હાઇટ, વેઇટ એન્ડ ડિસ્ટન્સ. ઓકે, ટુ કમ્પેર ધેમ બોથ મસ્ટ બી ઇન ધ સેમ યુનિટ. તો જ્યારે આપણે કોઈપણ ક્વોન્ટિટી એટલે કે કોઈપણ વસ્તુ કે કોઈપણ માપને આપણે જ્યારે કમ્પેર કરવાની હોય તો એ હંમેશા સેમ યુનિટમાં હોવી જોઈએ. જેમ કે આપણે કોઈ બે સ્ટુડન્ટ્સ છે, એની હાઇટ કમ્પેર કરવાની છે કે એનું વેઇટ કમ્પેર કરવાનું છે, તો બંનેની હાઇટ જ હોવી જોઈએ, ના કે એકની હાઇટ કે એકનું વેઇટ હોય. ઓકે, મતલબ કે બંને જે છે એ સેમ યુનિટમાં હોવું જોઈએ. જેમ કે બંનેની હાઇટ ધારો કે મીટરમાં છે તો બંનેની હાઇટ મીટરમાં હોવી જોઈએ, બંનેની હાઇટ સેન્ટીમીટરમાં છે તો સેન્ટીમીટરમાં હોવી જોઈએ. આ રીતે સેમ યુનિટના અંદર હોવું જરૂરી છે. ઓકે, નેક્સ્ટ ટોપિક, રેશિયો. A ratio show how many times one quantity is another. મતલબ રેશિયો કોને કહી શકીશું આપણે, તો કે એક વસ્તુ કરતાં બીજી વસ્તુની જે ક્વોન્ટિટી છે એ કેટલા ટાઈમ્સ વધારે કે ઓછી છે એ આપણને રેશિયો ફાઇન્ડ કરી આપે. ફોર્મ્યુલા રેશિયો કેવી રીતે આપણે શોધી શકીએ, તો રેશિયો ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ ક્વોન્ટિટી અપોન સેકન્ડ ક્વોન્ટિટી. મતલબ કે કોઈ બે વસ્તુનું માપ આપણને આપેલું છે તો ફર્સ્ટ ક્વોન્ટિટી અપોનમાં સેકન્ડ ક્વોન્ટિટી. જેમ કે હું તમને અહીં એક્ઝામ્પલ આપું કે એક સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટ છે એના 30 માર્ક્સ આવ્યા એક્ઝામમાં અને બી સ્ટુડન્ટ્સ છે એના 50 માર્ક્સ આવ્યા. તો એનો રેશિયો શોધવો હોય તો 30/50 મીન્સ 30/50. તો 30/50 0 કેન્સલ ગીવ્સ ટુ 3/5. ઓકે, તો આપણને આન્સર મળી જશે રેશિયો 3/5. નાવ નેક્સ્ટ ટોપિક, પર્સન્ટેજ. પર્સન્ટેજ કમ્પેર અ ક્વોન્ટિટી ટુ 100. પર્સન્ટેજ શું છે, તો કે પર્સન્ટેજ એક એવું વસ્તુ છે કે તમને જે પણ ક્વોન્ટિટી આપી છે એને તમે 100થી કમ્પેર કરો છો. એટલે કે 100માં એનો કેટલામો ભાગ છે એના વિશે તમે માહિતી આપો છો. જેમ કે એનો ફોર્મ્યુલા છે પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ગિવન ક્વોન્ટિટી અપોન ટોટલ ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય 100. મતલબ કે તમને ટોટલ વસ્તુ આપેલી છે એ અપોનમાં હશે અને એમાંથી તમને કેટલા પોઈન્ટ્સ કે કેટલી વસ્તુ મળી એ ગિવન ક્વોન્ટિટી કહી શકાય અને એનું મલ્ટીપ્લાય કરવાનો 100 જોડે. તો એનું ફોર્મ્યુલા બનશે, જે હું એક્ઝામ્પલ આપું, ઇફ યુ ગોટ 45 માર્ક્સ આઉટ ઓફ ધ 50. ઓકે, જેમ કે તમારી એક્ઝામ છે 50 માર્ક્સની અને એમાંથી તમારા 45 માર્ક્સ આવ્યા છે, તો તમે એને પર્સન્ટેજમાં કઈ રીતે કન્વર્ટ કરી શકો છો, તો કે 45 એ તમારા આવેલા માર્ક્સ છે અપોન 50. એટલે ટોટલ માર્ક્સ તમારા પેપરના હતા જેનામાંથી તમારા 45 આવ્યા છે, એટલે 45 ઉપર અપોનમાં 50 નીચે અને એને મલ્ટીપ્લાય કરવાનો, કેમ કે આપણે પર્સન્ટેજ શોધવાના છે તો 100 જોડે મલ્ટીપ્લાય કરવાનો. તો એનો આન્સર આવશે 90% યુ ગોટ. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક, ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ટુ ફાઇન્ડ પર્સન્ટેજ. હવે જ્યારે આપણે પર્સન્ટેજ ફાઇન્ડ કરતા હોય તો કેટલું ઇન્ક્રીઝ થયું એટલે કે કેટલું વધ્યું અને કેટલું ઘટ્યું એના પર્સન્ટેજ જ્યારે શોધવાના હોય તો ઇન્ક્રીઝ કરવા માટે સિમ્પલ ફોર્મ્યુલા છે, ઇન્ક્રીઝ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ઇન્ક્રીઝ મલ્ટીપ્લાય બાય 100 અપોન ઓરિજિનલ વેલ્યુ. એન્ડ ડિક્રીઝ પર્સન્ટેજ હોય તો ડિક્રીઝ મલ્ટીપ્લાય બાય 100 અપોન ઓરિજિનલ વેલ્યુ. બંનેમાં બધું સેમ જ છે, પણ ઇન્ક્રીઝમાં ઇન્ક્રીઝ અને ડિક્રીઝમાં ડિક્રીઝ. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું તો ઇફ યુ બાય સમથિંગ પ્રાઇસ ગીવ 100 રૂપીઝ ટુ 120 ઇન્ક્રીઝ. ઓકે, તો જેમ કે એક વસ્તુ છે આપણે લેવા ગયા તો એની પ્રાઇસ 100 રૂપિયા હતી તો એનાથી 120 રૂપિયા થઈ, તો કેટલી વધી, તો કે 20 રૂપીઝ વધી. તો હવે આપણે એના ઇન્ક્રીઝ પર્સન્ટેજ શોધવાના છે તો કેટલા રૂપિયા વધી હતી, તો કે 20 રૂપીઝ વધી હતી. તો ઇન્ક્રીઝ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 20 અપોન 100. કેમ અપોન 100, કેમ કે 100 રૂપીઝ એની ઓરિજિનલ પ્રાઇસ હતી અને 20 રૂપિયા વધ્યા હતા, એટલે જે વધેલા પૈસા એ ઉપર અને જે ટોટલ મેઇન પ્રાઇસ હતી એ નીચે. 20 અપોન 100 મલ્ટીપ્લાય બાય 100. કેમ કે આપણે પર્સન્ટેજ શોધવાના છે એટલે આપણે મલ્ટીપ્લાય કરીશું 100 જોડે. તો ગીવ્સ ટુ આન્સર 20%. તો મતલબ એ વસ્તુની પ્રાઇસ કેટલી વધી, તો કે 20% જેટલી વધી. તો આ સેમ આ જ રીતે જ્યારે ડિક્રીઝ થતું હોય તો આપણે ડિક્રીઝમાં માઇનસ કરીને લખી શકીશું. ઓકે, નાવ નેક્સ્ટ ટોપિક, પ્રોફિટ એન્ડ લોસ. તો પ્રોફિટ ને લોસ તો બહુ સિમ્પલ વસ્તુ છે જે આપણને ખબર જ છે કે પ્રોફિટ ક્યારે થાય, તો કે સેલિંગ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. મતલબ કે આપણે કોઈક વસ્તુ કે જેમ કે હું એક્ઝામ્પલ એક આપું કે એક પેન જે આપણે 5 રૂપિયામાં લાવ્યા અને એ પેન આપણે 10 રૂપિયામાં વેચીએ છીએ. ઓકે, તો શું થશે, તો કે આપણને પ્રોફિટ થશે. તો કે કેટલો પ્રોફિટ, તો કે
₹10 આપણે વેચીએ અને ₹5 આપણે લાવ્યા હોય તો 10 - 5 gives to 5, તો આપણને ₹5 પ્રોફિટ થાય. એટલે કે આપણને સેલિંગ પ્રાઇસ વધારે હોય આપણી અને કોસ્ટ પ્રાઇસ એટલે કે આપણને જે પ્રાઇસમાં પડે છે એ ઓછી હોય તો આપણને પ્રોફિટ થાય. એન્ડ લોસ ગિવ્સ ટુ કોસ્ટ પ્રાઇસ માઇનસ સેલિંગ પ્રાઇસ. જેમ કે આપણે લાવીએ છીએ ₹5 પેન પણ એને આપણે આપી દઈએ છીએ ₹3 તો આપણને શું થશે તો કે લોસ થશે. કેમ કે આપણે એને સસ્તા ભાવે વેચી દીધી. ઓકે, હવે પ્રોફિટ ને લોસ તો ખબર પડી ગઈ, પણ એના બી પર્સન્ટેજ શોધવા હોય તો એના માટેનો ફોર્મ્યુલા છે પ્રોફિટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ અપોન કોસ્ટ પ્રાઇસ. કેટલા રૂપિયામાં આપણે લાવ્યા મલ્ટીપ્લાય બાય 100 એન્ડ લોસ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ લોસ્ટ અપોન કોસ્ટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય 100. આ પણ એકદમ ઇઝી ફોર્મ્યુલા છે, જેમાં પ્રોફિટ હોય તો પ્રોફિટ અપોન કોસ્ટ પ્રાઇસ મલ્ટીપ્લાય 100 એન્ડ લોસ હોય તો લોસ અપોન કોસ્ટ પ્રાઇસ મલ્ટીપ્લાય બાય 100. તો આ રીતે આપણે પ્રોફિટ લોસ તો આપણને ખબર પડી જાય, પણ પ્રોફિટ પર્સન્ટેજ એન્ડ લોસ પર્સન્ટેજ પણ આપણે આસાનીથી શોધી શકીએ છીએ. ઓકે, નાઉ ધ નેક્સ્ટ ટોપિક સિમ્પલ ઇન્ટરેસ્ટ. વેન મની ઇઝ બોરો ઇન્ટરેસ્ટ ઇઝ પેડ ફોર યુઝિંગ ઇટ. કે જ્યારે આપણે કોઈની પણ પાસે પૈસા લઈએ તો આપણે એને શું કહેવાય ઇન્ટરેસ્ટ આપવું પડે, મતલબ કે આપણે એને વ્યાજ આપવું પડે. તો એ વ્યાજ અહીંયા આગળ આપણને સિમ્પલ ઇન્ટરેસ્ટની મદદથી કેવી રીતે સાદું વ્યાજની રીતે શોધવાનો ફોર્મ્યુલા આપેલો છે, જે છે ફોર્મ્યુલા SI એટલે કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRT અપોન 100. P gives to principal, R stands to rate of interest for your and T સ્ટેન્ડ્સ ટુ ટાઈમ. મતલબ કે પી આપણને પ્રિન્સિપલ એટલે કે આપણે કેટલી અમાઉન્ટ છે તે બતાવે છે, આર ઇન્ટરેસ્ટ છે અને ટી એટલે કે સમય ટાઈમ છે. તો આ રીતે તમે સિમ્પલ ઇન્ટરેસ્ટ તમે શોધી શકો છો. ઓકે, સો સમરી રેશિયો કમ્પેર્સ ટુ ક્વોન્ટિટી. મતલબ કે આ લેસનથી આપણને શું શીખવા મળે છે તો કે જે રેશિયો જે છે ને એ હંમેશા ટુ ક્વોન્ટિટીને કમ્પેર કરે છે. પર્સન્ટેજ સો અ પાર્ટ પર 100. પર્સન્ટેજ જે છે ને એ 100 પાર્ટ્સ પર આપણને ડિફાઇન કરે છે કે 100નો કેટલામો ભાગ છે. પ્રોફિટ લોસ એન્ડ સિમ્પલ ઇન્ટરેસ્ટ યુઝ ટુ પર્સન્ટેજ ફોર્મ્યુલા. તો આપણે જ્યારે ઇન્ટરેસ્ટ શોધવાનો હોય સિમ્પલ ઇન્ટરેસ્ટ તો આપણને પ્રોફિટ લોસ આ બધું શોધવું પડે છે. ઓલવેઝ યુઝ ધ સેમ યુનિટ વાઇલ ધ કમ્પેરિંગ. તો આ લેસનથી આપણને એક વસ્તુ શીખવા મળે કે તમે કોઈ વસ્તુની કમ્પેર ક્યારે કરી શકો જ્યારે એ સેમ યુનિટમાં હોય. જેમ કે એક સિમ્પલ વાત કહું કે કોઈ 2 સ્ટુડન્ટ્સ છે, એક 1st સ્ટાન્ડર્ડનું ને એક 7th સ્ટાન્ડર્ડનું, તો આપણે એને કમ્પેર નથી કરી શકવાના. ઓકે, કેમ કે બંનેના સ્ટાન્ડર્ડમાં ડિફરન્સ છે. પણ અગર એ જ વસ્તુ એક 2 7th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ હોય તો એની આપણે કમ્પેર કરી શકીએ છીએ. ઓકે, તો મતલબ કે સેમ યુનિટને જ આપણે કમ્પેર કરી શકીએ છીએ. Okay, now complete this lesson. Okay, thank you.